આ છે જુનાગઢમાં આવેલું ભવનાથનું મંદિર. આ છે મરઘી કુંડ, જ્યાં આપણે મહાશિવરાત્રિના દિવસે બધા સાધુ સંતો નાઈ પવિત્ર મરઘી કુંડમાં, અને ત્યાં એવું કહેવામાં આવે છે કે એમાં શંકર ભગવાન પણ બધાની જોડે સ્નાન કરવા આવે છે. આ છે મરઘી કુંડ. ત્યાં જુનાગઢમાં આવેલું છે પ્રખ્યાત મરઘી કુંડ. ચિત્ર કેવા મસ્ત બનાવેલા છે. જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જો આ બીલીપત્ર, બીલા તો જો કેળા જોડા છે. બીલા કેટલા મોટા મોટા બેલ છે. બીલા કેટલા મોટા છે. ચાલો જો આ છે માતાજી નો અખંડ ધૂણો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં પુષ્ટિવર્ધનં મૃત્યુર્મોક્ષીયમામૃતઃ. ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय.
નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો કેવો સરસ કાચબો છે. આ મરઘી કુંડ છે. મરઘી કુંડ જેમાં આપણે સાધુ સંતો મહાશિવરાત્રિના દિવસે સ્નાન કરવા આવે છે. અને આમાંથી છે ને સ્વયંભૂ કહેવાય ને શંકર ભગવાનની ઉત્પત્તિ થઈ. એમાં પોતે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવે છે. એવી કથા છે એવી જો. અદ્ભુત એકદમ મસ્ત છે. તો મિત્ર આ છે લંબી હનુમાન જુનાગઢનું. જો રામ ભગવાનની મૂર્તિ, લંબી હનુમાન. અતિ પ્રાચીન લંબી હનુમાનજી મંદિર. જો દોસ્તો અહીંથી છે ને ગિરનારની શરૂઆત થાય ચડવાની આપણે પગથિયાની. આ એનો મેઇન પોઈન્ટ ગિરનારનો. અહીંયા બધી દુકાનો છે. લાકડી તમે લઈને જોતી હોય તો દત્તાત્રેય ઉપર ગિરનાર જો. અહીંથી ગિરનાર ચડવાની શરૂઆત થાય. આને કંઈક લેવું જોઈએ મારી દીકરા બેન થાય. નહીં હાલો ગળા પકડાય, ગળું પકડાય અંદર ન લઈ જાવ દે કઈ. ગિરનારની શરૂઆત અહીંથી. જા ગિરનાર રસ્તો અહીંથી જવાનો. એ ભોલેનાથ. ગિરનારના પગથિયા અહીંથી ગિરનારની શરૂઆત થઈ આપણે ચડવાની. ગિરનાર દર્શન અહીંયા જો અંદર બેઠા જરીયો. નારિયેળ ખાઈ શકે એવું ટોપડું ખાઈ જો પડી ગયું. એ બોલે કેટલા ટાઈમ પછી ગિરનાર ચડવાનું છે. તો ગિરનાર ચડવા આવ્યો છો? કેટલા દાદર છે ગિરનારના? 99. હાલો ક્યાં સિંહ છે? હું તો અહીંયા થાકી ગયો 10 પગથિયામાં. ત્રિગુણેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય.
આ નવું બન્યું લાગે હો. જો આમ જો આવે ગિરનાર જો ગિરનાર જય ગિરનારી માદી ગયો ધોળ્યા છે સામે ફર્યો જય ભોલેનાથ જય ભોલેનાથ જય રોકડિયા હનુમાન દાદા જો આ જંગલ और बापा એ પર ઓડી ગયો મને આટલામાં છે આ તો પગમાં કંઈક થઈ ગયું ગીધ કહેવાય ગીધ કેવું નાનું નાનું બચ્ચા છે આમ જો કિયાને એક લઈ જાઉં આપણી ઘરે હા હું તો સરમાં મને તૈયાર જ છું હાલો બેને કે નીચે ઉતાર હાલો મારી ઘરે ઓય બીજા જે કાંઈ બેઠું આ અમારા ભવનાથનું મેન મંદિર હર હર મહાદેવ જૂનાગઢમાં આવેલું આ બધી સોપું છે અમારો કિયાનામાં વેન કરી રહ્યો છે આ બધી વ્યક્તિઓ સોનું લેવા તૈયાર થઈ ગયા છે સોનું એટલું સસ્તું મળે છે ને કે વાત પૂછો માં હા શોપિંગ ચાલુ છે સોનાના મોટા મોટા હાર છે બસ દેખ દાદા સોનું વેચી રહ્યા છે મારા સિસ્ટર તો સોનું તો જો ખરીદે મારા ભાભી મારા ભાઈ જોડે કઈક લપ કરે છે એને મોટો એક હાર લેવો છે પણ લઈ નહીં દેતા શું દાદાનું વીણી વીણીને તું ગોતસ દાદા માટે કઈક રહેવા દેજે હાલો દાદા આવડા મોટા મોટા હાર છે દાદાની દુકાનમાં ઘણો માલ છે લેવા હોય તો આવી જાજો આપણે હા આ દાદા ઓરિજિનલ ગ્રામ વાળું પણ વેચે છે અહીંયા આવવા નમ્ર વિનંતી બધાને અહીંયા બધા લોકોને આવવા માટે નમ્ર વિનંતી ઓ તમે તો બહુ મોટું સોનું લઈ લીધું છે અત્યારે સોનાનો શું ભાવ છે એ ખબર છે દાદા હવે શોપ એની બંધ કરી રહ્યા છે
હાલે આવતું અરે ને મને કઈ અરે દાદા ભરી દે તમારો વિડિયો છે રેખા કેમ હાલો વાહ ભાઈ जाओ दे धीरे धीरे जाओ दे बहुत फास्ट नहीं धीरे धीरे ઉભો રે વાર લે બસ બસ એમાં બુલેટમાં આકે છે કિયન ભાઈ ચાલો મિત્રો ગોલા ખાવા જો આ કેડબરી પાઇનેપલ કયો ગોલો છે યોગી ગોલો જુનાગઢમાં અમારે સ્પેશિયલ વખણાય છે ત્યાં સન્ની મામુ અમારે ઓટો ગેરેજ ના માલિક ખોડિયાર ગેરેજ ના આ શેઠાણી અમારા શેઠ સામે બેઠા છે એક્ટિવા ઉપર કાર એસેસરીઝ ના માલિક છે એ ભાઈ અમારે આમાં શેઠાણી છે ઓલા અમારા શેઠાણી છે હલકા ફુલકા જે હમણાં ગોલાનો ઓર્ડર દીધો છે હમણાં આવી જાય ગોલો ભવનાથથી રખડીને આવ્યા છે બેઠા અહીંયા બધા સવારે જીત કરી મારે ગોલો જ ખાવો છે મેં ને જીત કરી તમારા છોકરાએ જીત કરી છે હું હરિવાર ખાઈ હા હરિવાર આવી ગયા ગોલો લાઈવ ખવડાવું કે હાલો ગોલો ખાવા હા આ ત્રણ કલરનો મિક્સ આ મિક્સ ગોલો હું આ ખાઈ મને આ ખાવો તો બને એ જે હું ખાઈ એવી એક ખવડાવું મેં આ ખાવો તો મને કાલા ખટા ખાવ તો તારે આ કદે માં આ ખાવો તો મને આ મળી ગયો મેં ખાવ કેન કેવો છે ગોલો એક નંબર ચાલો આવી ગયો ગોપી ચાલો જો અને ગોપી બેન નો ગોલો આવી ગયો કયો ગોલો છે કયો ગોલો છે ગોપી એમ પૂછે છે કેડબરી છે કેડબરી લઈ લો હા લઈને મલાઈ હોય જે ચીઝ હોય બોલો બોલો